આજે વૈશાખ વદ પાંચમ છે, રવિવાર 12/5/2024 વર્ષ છે. વચનામૃત 40, 41 અને 42 એકબીજાને પરંપરા છે. 40ના વચનામૃતમાં મુક્તાનંદ સ્વામીના પ્રશ્નમાં મહારાજે એમ કહ્યું કે ઉપાસનામાં અને ભક્તિમાં શો ભેદ છે. મહારાજે વિશ્લેષણ કરીને બતાવ્યું, ઉપાસના તો એક ભગવાનની સર્વોપરી નિષ્ઠા એ ઉપાસના છે, અને ભક્તિ એ સુશરણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ આત્મનિવેદન મને ભક્તિ કહેવાય. પછી વચનામૃત 41માં સવિકલ્પ અને નિર્વિકલ્પ સમાધિ કોને કહેવાય એની ચર્ચા વિચારણા મહારાજે કરી છે. અને આ 43માં વચનામૃતમાં વેદાંતી જ બ્રાહ્મણ બેઠા છે. વેદાંતી એટલે શંકરાચાર્યના મતના માણસો. હવે એમાં બે પ્રકારના વેદાંતી છે. એક ઓરિજિનલ વ્યક્તિ વેદાંતી છે, બીજા શુષ્ક વેદાંતી છે. શુષ્ક વેદાંતી કંઈ બીજું કંઈ નહીં, ભગવાન બ્રહ્મ બ્રહ્મ બ્રહ્મ, શુષ્ક વેદાંતી કહેવાય. લાંબુ ગતાગમની એની બીજી કાંઈ ચર્ચા નહીં, પણ શુષ્ક વેદાંતી. અહીં એમ કહ્યું કે બધું મિથ્યા છે. શું કહ્યું? વિધિ નિષેધ કરીએ પમાય એવા સ્વર્ગ અને નરક તે મિથ્યા છે, તેને પામનારો શિષ્ય પણ નરક્યા છે, તેને ગુરુ પણ, આ ઉપદેશતા ગુરુ પણ મિથ્યા છે, અને એક જ બ્રહ્મસભર ભર્યો છે તે સત્ય છે. એવી રીતે જે કહે છે તે મહારાજ કે શું સમજીને કહેતા હશે? આવી રીતે જે કરનારા છે, વાતો કરનારા છે, એનો પગાર પોતાની બેંકમાં જમા થાય છે, બીજાને કોઈ જમા નથી કરાવતા. અને સ્ત્રીની શુશ્રૂષા કરે છે, છોકરાની શુશ્રૂષા કરે છે, એમાંથી તો પાછા પડતા નથી. પોતાની ભોજનની થાળી પોતાની પાસે આવે ત્યારે બીજાને કોઈને આપવા નથી જતા કે લ્યો તમે જમો ને હું જમું, એવું તો થતું નથી. એ પોતા માટે થાય છે. એમાં કોઈ દિવસે એને પરણો. અને સર્વે વેદાંતિના આચાર્ય જે શંકરાચાર્ય, તેમણે તો શિષ્યને દંડ કમંડળું ધારણ કરાવ્યા. દંડ કમલદળું ધારણ કરો, આભૂષણ છે આપણું સંન્યાસીને. અને એમ કહ્યું છે ભગવદ્ ગીતા અને વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરો. બોલો, ભગવદ્ ગીતા તો એ શુક્રા વાંચવા કહ્યું. એ કઈ શુષ્ક વેદાંતિ નહોતા. શંકરાચાર્ય બહુ બુદ્ધિશાળી, આ જગતમાં પ્રતિભાશાળી પુરુષ હતા શંકરાચાર્ય. એટલે આ 32 વર્ષમાં મત સંપ્રદાય શંકરાચાર્યએ પોતાનો મત સ્થાપન કર્યો, અદ્વૈત મતનું સ્થાપન કર્યું. એ કંઈ સામાન્ય બુદ્ધિ નહીં હોય. 32 વર્ષની ઉંમરમાં આ બધું કરીને ચાલ્યા ગયા. એમ કહેવાય કે શંકરાચાર્ય ત્યાંથી નીકળે ત્યાંથી માણસોને ટોળે ટોળા વર્ત. શંકરાચાર્ય જાય છે, શંકરાચાર્ય, અરે એની પશુ પક્ષી આકર્ષાતા હતા, એવી એની પ્રભા હતી, પ્રતિભાષા હતી, એવા વ્યક્તિ હતા. અને શંકરાચાર્યએ તો મંદિરો બનાવ્યા, મઠો બનાવ્યા. શંકરાચાર્ય જો વિધિ નિષેધ ખોટા કર્યા હોત, એક જ બ્રહ્મ સભરો ભર્યો છે એમ કહ્યું હોત, બ્રહ્મ એટલે તેજ તેજ તેજ, બીજું કંઈ નહીં, એમ જ કર્યું હોત, તો પછી મંદિર કેમ? રામેશ્વરમાં જે રામચંદ્રજી ભગવાને શિવલિંગ પધરાવ્યું છે ને, જ્યાં હોય ને ખબર હોય, એની જોડે જ ફટીકનું શિવલિંગ છે, બીજું શિવલિંગ છે, ફટીકનું છે. એ ફટીકનું શિવલિંગ શંકરાચાર્ય સ્થાપન કર્યું છે. જો એ આ રીતે જ વર્તતા હતા, જે એક બ્રહ્મ જ બ્રહ્મ કરીને ફરતા હતા, તો આવું બધું કરવાની ક્યાં જરૂર હતી? અને એ પહેલામાં પહેલો પ્રશ્ન, ભગવદ્ ગીતાનો પાઠ કરજો, એવું પોતાના શિષ્યને કહેવાની જરૂર ક્યાં હતી? એ તો સાકારની ઉપાસના છે. ભગવદ્ ગીતા તો બ્રહ્મની ક્યાં વાત છે? વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરજો, આવું શા માટે કહેવાની જરૂર હતી? તથા વિષ્ણુનું પૂજન કરજો, આ શંકરાચાર્ય કહી ગયા છે. અને શંકરાચાર્ય ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ
ગોવિંદમ ભજ મૂઢમતે પ્રાપ્તે સન્નિહિતે મરણે પ્રાપ્તે સન્નિહિતે મરણે નહીં નહીં રક્ષતિ દુઃખિંકરણે નહીં નહીં રક્ષતિ દુઃખિંકરણે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. આવા સ્તોત્ર બનાવે છે ઉપાસનાને માટે, ભગવાનની ઉપાસના થાય એટલા માટે વિષ્ણુનું પૂજન કરો. અને ઝાઝા ચોમાસા જેનેથી આપણે લાયા છીએ, એમાંથી લાયા છીએ આપણે. શંકરાચાર્ય શ્રીજી મહારાજે તો વિષ્ણુ વલ્ભાચાર્યનો મત લાયા અને શંકરાચાર્યનો મત લાયા. જે જે સારા મતો હતા તેને સ્વીકાર કીધા છે, એમાંથી લાયા. જેને ઝાઝા ચોમાસા થયા હોય એને થોડા ચોમાસા સાષ્ટાંગ દંડવટ કરવા, સાષ્ટાંગ દંડવટ કરવાની પદ્ધતિ એને બતાવી છે. અને એટલા જ માટે સંતોને લોકો દંડવટ કરે છે. ભગવાનને 5 દંડવટ કરે તો સંતોને 3 દંડવટ કરે. પણ એ પદ્ધતિ બતાવી. જો શું કહ્યું, જેને ઝાઝા ચોમાસા થયા હોય તેને થોડા ચોમાસાળાને વંદન કરવું ને સારો પવિત્ર બ્રાહ્મણ હોય તેના ઘરની જ ભિક્ષા માગવી. સાધુ પુરુષે ન્યાસી ભિક્ષા માગવી જોઈએ, પણ કોના ઘરની? પવિત્ર બ્રાહ્મણના ઘરની ભિક્ષા. ગમે ત્યાંથી ખાવું નહીં, અવાડામાંથી ખાવાનું કંઈ કહ્યું નથી એને. ગમે તેનું લઈને પવિત્ર બ્રાહ્મણ હોય, પંચવર્તમાન પાડતો હોય, ભગવાનની પૂજા કરતો હોય, વિધિ નિષેધનું પ્રતિપાદન કરતો હોય, એની પૂજા કરવી. અરે એટલું જ નહીં, આ હજારો માણસ 4 ધામની યાત્રાએ જાય છે ને. હજારો માણસ 4 ધામની યાત્રાએ બદ્રીનાથ પહેલાં જન્મોત્રી, ગંગોત્રી, કેદાર ને બદ્રીનારાયણ જાય છે. બદ્રીનારાયણ પછી રિટર્ન. તો એ બદ્રીનારાયણમાં જે મંદિરની નરનાળદેવની સ્થાપના કરી છે એ શંકરાચાર્ય કરી છે. બોલો. અને આજના જે શુષ્ક વેદાંતિઓ થયા એ એમ કહે છે કંઈ કરાય નહીં, એક બ્રહ્મ સત્ય છે. મહારાજ કે એ કેના આધારે કહેતા હશે? એ કહેતા કોને આધારે હશે કે એક બ્રહ્મ સત્ય છે? અને આ બધું બ્રહ્મ જ છે. તું બી બ્રહ્મ, મેં બી, તુસી બ્રહ્મ, મુસી બ્રહ્મ. બ્રહ્મમાં આનંદ કરે એમાં શું ગમે તે ધંધા કરો. પછી આ બ્રહ્મ કરીને ગમે તેમ, સ્ત્રી પણ બ્રહ્મ છે, હું પણ બ્રહ્મ છું, પુરુષો બ્રહ્મ છે. રજનીશનો સિદ્ધાંત જેવું છે. રજનીશ આ જ કરી જો કે આમાં કાંઈ ત્યાગ ભાગ કરાય નહીં. તમારી ઈચ્છા આવે ત્યાં વિહાર કરો, કોઈ જગ્યાએ તમને એની કોઈ ચિંતા નથી. આવો તો નાસ્તિકનો મત છે ભાઈ, આવો તો કંઈ ના ચાલે. કમંડલું ધારણ કરાયને એમ કહ્યું, ભગવદ્ ગીતા અને શાસ્ત્રનો પાઠ, વિષ્ણુનું પૂજન કરો, ઝાઝા ચોમાસા તેને વંદન કરો અને સારા પવિત્ર અને ઘરની ભિક્ષા લેવી. વિધિ નિષેધનું પ્રતિપાદન કર્યું જ છે. અને મહારાજ કે એ જ્ઞાની નહોતા, શંકરાચાર્યને જ્ઞાન નહોતું. તો શંકરાચાર્યને જ્ઞાન નહોતું એટલે તમે આજે આધુનિક જે વેદાંતી થયા છો એવું જ્ઞાની થઈ ગયા છો? મહારાજ કે સર્વ આચાર્યના આચાર્ય તો શંકરાચાર્ય છે. સર્વ આચાર્યના વેદાંતી તો શંકરાચાર્ય છે. એને બધા વિધિ નિષેધ બનાવ્યા. એને વિધિ નિષેધમાં કહ્યું કે તુલસી, પીપળો કોઈ વિશિષ્ટ છોડ ઝાડ છે, એ બીજા ઝાડની સાથે ના આવે. લીમડાની સાથે ના આવે, કારણ કે પૂજનીય છે. એ વનસ્પતિ ઊંચી છે. અને આજે લોકોને ખબર પડી, એટલે તુલસીમાંથી લોકો દવા બનાવવા લાગ્યા. તો અનાદિકાળથી લોકો ઉધરસમાં ને શરદીમાં ને તુલસી વાપરતા જ હતા. પણ પવિત્ર છે. તો તુલસીના છોડ અને શાલગ્રામનો પથ્થર, શાલગ્રામ અને બીજા પાઠમાં ફેર શું છે? આ શુષ્ક વેદાંતનો મત છે. શાલગ્રામ અને બીજા પથ્થર છે, એમાં શું ફેર છે? બધા એક ને એક છે. આની પૂજા કરવાથી શી જરૂર છે? તો ભગવાન કહે છે કે આની પૂજા કરીને તો કેટલાય ભગવાનની પ્રાપ્તિ કરી છે. એ શાલગ્રામ ભગવાન હોય એની પૂજા કરવાથી. તો વિધિ નિષેધને ખોટા કરી નાખ્યા. તો શંકરાચાર્ય કરતા શું મોટા થયા? માટે એ તો જણાય છે તે કેવળ મૂર્ખાઈમાંથી બોલે છે. પ્રશ્ન એ થાય છે, વિધિ નિષેધ શાસ્ત્રમાં ખોટા કહ્યા તો એમ છે, જે એમ કહ્યા છે જેમ કોઈ મોટું વહાણ હોય, મોટું વહાણ ચાલ્યું જતું, વહાણ સમજો સ્ટીમર જેવું વહાણ ચાલ્યું જતું. હવે આ સમુદ્ર અથાગ છે, આટલો મોટો સમુદ્ર છે, અને અત્યારે મશીનો થઈ ગયા, સ્ટીમરો થઈ ગઈ, એટલે સડસડાટ પહોંચી જવાય છે.
પહેલે તો પહોંચી જવાના સાધનો નહોતા, ત્યારે શું સાધનો નહોતા, એ 15 દિવસ મહિના દિવસ સુધી નાવડું મોટી સ્ટીમર જે વાણ અંદર સમુદ્રમાં ચાલ્યા કરે. તો હવે એને શું આટલું સમુદ્રને વચ્ચે ગયા પછી શું એને ઝાડ દેખાય, એને પહાડ દેખાય, આજુબાજુની વનસ્પતિ દેખાય? એને શું દેખાય? એને દેખાય શું દેખાય? પાણી જ દેખાય ચારે બાજુ. આ બાજુ જુએ તો પાણી, આ બાજુ જુએ તો પાણી, આ બાજુ પાણી, અને ઉપરે આમ જાણે લોઢો પાણીના ઉપડતા હોય એ જ દેખાય. તો એ એમ કહી શકે કે સે કેવલ જલ હી જલ, પાણી જ છે, કોઈ ઝાડ નથી, પાર નથી, વૃક્ષ નથી, વેલી નથી, પાણી છે. એને અધિકાર છે, કારણ કે એટલે ઊંડાઈમાં ગયેલો છે, એટલે અંદર ગહેરામાં ગયેલો છે, એટલે પાણી દેખાય છે. તેમ શ્રીજી મહારાજ કે એનું દ્રષ્ટાંતનું સિદ્ધાંત છે, બ્રહ્મ સ્વરૂપને વિશે જેને નિર્વિકલ્પ સ્થિતિ હોય તે એમ બોલે કે બ્રહ્મ જ છે, તે વિના બીજું કંઈ છે, જેને ઈશ્વરમાં એક ભગવાન સિવાય બીજી કંઈ આસક્તિ જ ન હોય, ભગવાન બીજું કંઈ નહીં, તે એમ કહી શકે છે કે એક જ બ્રહ્મ છે. બ્રહ્મ કહેતા ભગવાન છે, તે સિવાય કંઈ છે નહીં. સ્થિતિના ભેદ છે, પણ તમારી સવિકલ્પ સ્થિતિ થઈ નથી. બૈરી છોકરામાંથી છૂટા થઈ શકતા નથી, લાખો ને હજારોનો વ્યવહાર કરવામાં પાછા પડતા નથી. અને તમે આ બાજુની ચર્ચા કરો, કેવી ચર્ચા? બ્રહ્મ સકલ, બ્રહ્મ સભર છે, એક બ્રહ્મ છે, ગુરુ નથી, શિષ્ય નથી. આ બધું કહીને મારે કે કંઈ છે જ નહીં. ગુરુ ને શિષ્ય ને સ્વર્ગ ને નરક બધું મિથ્યા છે. તાકાત વગરની વાતો કરી ક્યાં મેળ બેઠે? મોટા પુરુષ તો એમ કે છે સવિકલ્પ સ્થિતિવાળાને આ બધું છે. સવિકલ્પ સ્થિતિવાળાને મુક્ત પણ છે, જીવ પણ છે, બ્રહ્મા વિષ્ણુ શિવ ઈશ્વર પણ છે, અક્ષર બ્રહ્મ પણ છે, ને તેથી પર પુરુષોત્તમ નારાયણ છે, એ એટલું જોડે. પણ જેને નિર્વિકલ્પ સ્થિતિ છે, જેને કોઈ વિકલ્પ જ નથી રહ્યો, એ તો ભગવાન સિવાય બીજું કંઈ જોતો જ નથી, એને જ દેખે છે. ભાઈ તો પછી વાત એમ છે કે તો પછી આ મત શંકરાચાર્યને શુષ્ક વેદાંતિઓનો મત એ લાવવાની છે જરૂર હતી એમ? તો કે એ વેદમાં જ છે. આ બધું છે ને એ વેદમાંથી જ આવ્યું છે. અથર્વવેદમાં મારણ તારણ જંત્ર પંત્ર બધું છે. આ દેશમાં 2500 વર્ષ પહેલાં 250 વર્ષ પહેલાં એટલે 2500 વર્ષ એટલે 2500 વર્ષ પહેલાં જ્યાં જો તો બુદ્ધ ધર્મનું સ્થાપન થયું. સમજી રાખવા જેવી વાત છે. બુદ્ધિસ્ટો અને બુદ્ધ ધર્મે એવું પરાક્રમ કર્યું કે ગજબનું પરાક્રમ કર્યું. ચારે બાજુ એટલે ભારત માત્રની ચીન તિબેટ જેવા તિબેટને રંગી રાખ્યા બુદ્ધ ધર્મીઓ. હવે બુદ્ધનો સિદ્ધાંત શું? બસ આ લોકો કયું ધ્યાન કહે છે? પશ્ચાત્ય કંઈક ધ્યાન કહે છે ને. બસ તમે તમારા ઇન્દ્રિયો ઉપર ધ્યાન કરો, તમારા આત્મા સામે જુઓ. સુખી થવું છે તો કે હા, બસ બેસી જાઓ પલાંઠી વાળીને, તમારા આત્મા સામે ચિંતન કરો. કંઈ ભગવાન કંઈ નહીં, જીવ ઈશ્વર કંઈ છે જ નહીં. બુદ્ધનો આ બુદ્ધને એટલા માટે કરવું પડ્યું. બુદ્ધને આ કરવું શું કરવા પડ્યું? બુદ્ધ કંઈ સામાન્ય પુરુષ નહોતા, બુદ્ધ વિશિષ્ટ પુરુષ હતા. તો એને આ માર્ગ કેમ લેવો પડ્યો? એથી પહેલાં જે મત ચાલતો હતો એ બહુ બુરો મત ચાલતો હતો. સુખી થવું છે, યજ્ઞ કરો. યજ્ઞ શેનાથી કરો? અજય ન જજેત, શેને ન જજેત. બાજ પક્ષીને મારીને યજ્ઞ કરો, બકરાને મારીને યજ્ઞ કરો, પાડો મારી વધેરીને યજ્ઞ કરો. આવું હતું. કાળીઓ મૃગ મારીને યજ્ઞ કરો, રોજ મારીને યજ્ઞ. કોઈ સુખી થવું છે તો કે હા, મારો પાણી કરો યજ્ઞ. આ પ્રચલિત પ્રવૃત્તિ હતી. તો શંકરાચાર્ય બુદ્ધ કે મારું બેટું આ તો હિંસાત્મક છે, બધી જગ્યાએ હિંસા તો ના કરાય, યજ્ઞ સુખી થવું હોય એવી અરે વાસ્તુ ઘરનું કરવું હોય ને, વાસ્તુનું, તો એ ઘેટો લાવો, બકરો લાવો અને એને મારીને યજ્ઞ કરો. અજય ન જજે. આ પ્રવૃત્તિથી શંકરાચાર્ય કે બચાવવા કેવી રીતે? સુખી થવું છે. લોકો તો આ જગતમાં આજે બી શું, આજે આપણે વિચારીએ તો આપણાથી પણ લોકો એમ નથી માનતા કે આ સ્વામિનારાયણ સંપ્રદાય સદ્ધર છે, કૃષ્ણ સંપ્રદાય સદ્ધર છે, રામ સંપ્રદાય સદ્ધર છે. તો એમાં લોકોનું મન નથી લાગતું. બધાને ખબર છે મૂકીને જવું છે,
બધા સમજે છે કે જે છોડીને જવું છે તો એ પણ એમાંથી પાછા પડે છે? એમાંથી કોઈ પાછા પડી જાય? કોઈ પાછો ન પડે. મરે ત્યાં સુધી કોઈ પાછો ના. અરે એને ખબર શું છે, 4 દિવસનો મહેમાન શુક્રા મથમથ કરે છે પણ એ પાછો ન પડે. કેમ? આ લપસણી જેવી છે, લપસી જ જાય. જેમ ગોમતીમાં પડે તો એ લપસી નીચે જાય, એમાં લપસણી જેવી છે કે ધનને મિલકતની લપસણીમાંથી પાછા નથી પડતા. લોકો ચોટ્યા ને ચોટ્યા રહે છે. એટલે સુખી થવાનું બધાને છે. જુવાનને સુખી થવું છે, બાળકને સુખી થવું છે, વૃદ્ધને સુખી થવું છે. સુખી થવું છે બસ પશુવધથી યજ્ઞ કરો, અશ્વમેધ યજ્ઞ કરો, ઘોડાને મારીને યજ્ઞ કરો. આ પ્રચલિત પરિસ્થિતિને હલ કેવી રીતે કરવી, આને હલ કેવી રીતે કરવી? હવે જ્યાં આવા આચાર્યો થયા, યજ્ઞ કરો, ભૂદેવોનું કર્મ ચાલે, ભૂદેવ માંસ ખાય અને યજમાને માંસ ખાય. આપો પ્રજન. આજ બી દક્ષિણના વિભાગમાં લોકો શિવ પૂજા કરવા જાય, પૂજાપો લઈને જતા હોય. રિટર્ન પૂજા કરીને રિટર્ન થાય, પાછા પડે ત્યારે મછલી લેતા આવે. માછલી એ જ થેલીમાં નાખે, પૂજાની થેલીમાં માછલી નાખીને લેતા આવે. શાક તેનું જ બનાવે. તો એનો દોષ નથી? તો કે જલદોડી છે, એમાં શું દોષ છે? જેમ વનસ્પતિ પૃથ્વી ઉપર પાકે છે તેમ પાણી ઉપર પાકે. આજ બી છે, જરાય શંકા નથી કરતા કે આ માછલી ન ખવાય, હિંસા થાય, કંઈ નહીં, પ્રેમથી લઈને શાક વગાડીને ખાય. આજે બી તો તે સમયમાં તો કેટલું બધું હશે. એટલે બુદ્ધે વિચાર્યું કે આમાંથી પાછા નહીં પડે આ લોકો, કંઈક વિચારવું પડશે. અને લોકો કરે છે ને માટે સુખી થવા માટે. આ લોકોનો ઈરાદો એટલે તો પેલા શ્રીમદ ભાગવતના ચતુસ્કંદમાં વિદુરે મૈત્રેય ઋષિને પૂછ્યું, સુખાની કર્માણી કરોતિ નિત્યમ. જીવ પ્રાણી માત્ર સુખી થવા માટે કર્મ કરે છે, તો દુઃખાની કેમ પરિવર્તન તે કરે છે? સુખ થવા માટે જ, પણ દુઃખમાં કેમ પરિવર્તન થઈ જાય છે? ત્યારે મૈત્રેયે કીધું કે વિદુર, એ તો મોટું આ જગતનું આશ્ચર્ય છે. આશ્ચર્ય છે, કરે છે સુખ માટે પણ એને ગણતરી વગરનું કામ કરે છે. જીવ પ્રાણી માત્રને સુખી થવું છે. પશુ પક્ષી હોય કે માણસ હોય, બધાને સુખી થવાની ઈચ્છા છે. અને જો સુખી થવાની ઈચ્છા હોય તો પશુથી યજ્ઞ કરો. અરે માણસ મેધ્ય યજ્ઞ કરતા હતા. માણસ મેધ્ય, માણસની બલિ આપીને યજ્ઞ કરતા હતા. આવા લોકો હતા. માતાજીને બકરો ચડાવો, માતાજીને માણસ ચડાવો ને આમાંથી. એમાંથી બુદ્ધે વિચાર્યું કે આને અટકાવો, આ હિંસાત્મક પ્રવૃત્તિને અટકાવો. એટલે બુદ્ધે કહ્યું, એટલે કંઈ છે નહીં, કોઈ દેવ નથી, કોઈ શાસ્ત્ર નહીં. અરે વેદને મારો એક બાજુ ગોળી, વેદની કાંઈ જરૂર નથી. બુદ્ધે આ પંથ ચલાવ્યો. સુખી થવું છે બસ તમારા આત્માને સામે જોયા કરો, તમારા ઇન્દ્રિયોને સામે જોયા કરો, કોણ છે શું છે જોયા કરો. અંદર પશ્ચાત્ય ધ્યાન કે છે, અને એ કર્યા કરો. હજી ઘણા કેમ ચાલે છે અત્યારે? પશ્ચાત્ય ધ્યાનના ઘણા કેન્દ્રો ચાલે છે અત્યારે. બસ ધ્યાન કરાવે અને બધી વૃત્તિ છોડાવે. તમારામાં રહો, ચારે બાજુની વૃત્તિ છોડો એટલે લોક સુખિયા થાય. હવે આ પ્રવૃત્તિ ચાલતી હતી, વેદ નાબૂદ કરી નાખ્યા બુદ્ધે. શેના માટે નાબૂદ કર્યા? હિંસાત્મક પ્રવૃત્તિ અટકાવવા માટે. વેદ જેવું કંઈ છે જ નહીં. કારણ શું છે? લોકો વેદનો અથર્વવેદનો આધાર લેતા હતા. અથર્વવેદમાં લખ્યું છે બધું, શ્વેન જગત આને જજે એવું લખ્યું છે. જો હું વેદ રહેવા દઈશ, લખ્યું તું હિતા માટે, લખ્યું તું વેદમાં લખ્યું છે, હિંસાનું લખ્યું છે, હિત માટે લખ્યું હતું. શેના માટે લખ્યું હતું? હિત માટે. સૌ પ્રથમ લોકો જેમ મળે તેમ લોકોને કાપી ખાતા હતા. બળીઓ હોય સામાન્ય, એ પછી માણસ હોય કે પશુ હોય કે પક્ષી હોય, એને કાપી ખાતા હતા અને કરતા શું? યજ્ઞ કરતા હતા. એટલે પછી આ જગતમાં પૃથુ થયા, પછી સ્વયંભૂ મનુ થયા. એને આ કામ અનાદિકાળથી આ ચાલ્યું આવે છે. એને આ કામ રોકવાનો પ્રયત્ન કર્યો. એટલે એને કીધું બધાને કે તમે આ યજ્ઞ ખોટા કરો છો, આમ ના થાય. તો આવા યજ્ઞ કરવાથી કંઈ ફળ ના મળે. તો ફળ તો તમે કાળિયાર મૃગને મારીને હોમ કરો, આવું લખ્યું. કાળિયાર મૃગને મારીને હોમ કરો તો તમને એનું ફળ મળે, બાકી બીજા પશુઓથી ફળ ન મળે. એટલે ધીમે ધીમે પહેલે એવું કહ્યું, પહેલે સ્વયંભૂ મનુને પૃથ્વીએ એવું કહ્યું કે તમે આ દરરોજ યજ્ઞ કરો છો, એમાં ફળ ના મળે તો પૂનમને દિવસે કે અમાસને દિવસે યજ્ઞ કરાય, બાકી દરરોજ ના કરાય. એટલે લોકોને વાત મનાણી કે ભાઈ પૂનમનો દિવસ ઉત્તમ કહેવાય,
અમાવાસ્યાનો દિવસ ઉત્તમ કહેવાય, તે દિવસે યજ્ઞ કરે ને પશુ મારે. પછી ધીમે ધીમે આ 14 દિવસ તો બચી ગયા ને, 14 દિવસમાં પાછું રહ્યું નહીં કંઈ. એટલે ધીમે ધીમે આ આવ્યું ત્યારે એને કીધું, એટલે આ ભાઈ તમે આ જે હિંસાત્મક યજ્ઞ કરો છો એ તો 12 મહિનાને એક શરદ પૂર્ણિમાને દિવસ આવે ત્યારે જ પશુ વધ કરીને હિંસા કરાય, બાકી હિંસા ના કરાય, આ તો પાપ લાગે. એમાંથી કટ કર્યું અને પછી એમાંથી બહાર લાવવા માટે કીધું કે ભાઈ ગમે તેવા પશુથી વધ ના કરાય, યજ્ઞ ના કરાય, એ કાળિયાર મૃગ હોય ને એને જ મારો. કાળિયાર મૃગ હાથમાં ના આવે હારો. કાળિયાર મૃગ એવો ખેલાડી એટલે કોઈના લગ્ન સકંજામાં આવે નહીં. એટલે આ લોકો દોડી દોડીને થાકે અને કાળિયાર મૃગ પકડાય નહીં. એટલે એમાં ધીમે ધીમે પછી એને બહુ સરસ કહ્યું પૃથુરાજાએ કે જુઓ આ બાજુ અનાજની પ્રવૃત્તિ શરૂ કરી દીધી. ઘઉં, બાજરી, મગ, મઠ વાવવાની. પહેલાં તો કંઈ હતું જ નહીં ને, જે બળ્યું હોય ને પશુ માંસ મારીને ખાય. પછી એને બધી ખેતીની પ્રવૃત્તિ, જમીન સરખી કરી અને ખેતીની પ્રવૃત્તિ કરી દીધી. અનાજ પાકવા લાગ્યું, લોકોને એટલી યજ્ઞની જરૂર ન રહી, પશુ ખાવાની જરૂર ન રહી. પછી એને બહુ સરસ કહ્યું કે જુઓ તમે 12 મહિના સુધી 12 મહિનામાં એકવાર યજ્ઞ કરો અને પશુ હોમ કરો, એના કરતાં એક જ દિવસ અનાજ ખાઓ તો એનું પુણ્ય વધારે છે, એનું મહત્ત્વ વધારે છે. લોકો કે આ કાળિયાર મૃગની પાછળ દોડવું ને એ કરવું ને તે કરવું ને આ બધું ચા કરવા જાય, એને કરતાં અનાજ તો ખાવાનું છે ને, પાકે છે ને. આમ હિંસાને નાબૂદ કરી, એને હિંસા નાબૂદ કરવામાં આ પૃથ્વીરાજાને આ બધા સ્વયંભૂ મનુએ. પણ છતાંય જે આ હિંસાત્મક પ્રવૃત્તિ ચાલતી હતી એને બુદ્ધિ અટકાવી. બુદ્ધ ખોટા નહોતા. બુદ્ધ કે આમ નહીં અટકે, આમ જ અટકશે. સપદશાસ્ત્ર ધ્યાન કરવાથી અટકશે. સુખી. અને એમાં રાજાઓ મહારાજાઓ કેટલા રાજાઓ મહારાજા સંગમ શરણમ ગચ્છામી ને બુદ્ધમ શરણમ ગચ્છામીને લાગી પડ્યા. તમે જુઓ છો અજંતા ઇલોરાની ગુફા જુઓ છો, પહાડો કોતરીને જેટલી પુરાતનમાં બુદ્ધની મૂર્તિઓ છે એટલી બીજી મૂર્તિઓ તમે નહીં જોઈ શકો. ઘણી જગ્યાએ આખા પહાડો કોતરી નાખ્યા છે. એની શ્રદ્ધા વગર કોતર્યા હશે? શ્રદ્ધા હશે ત્યારે કોતરી હશે ને. લોકોએ આટલી બધું કામ કર્યું, આટલા બધા રાજાઓ મહારાજાઓ આમાં સપોર્ટ કર્યો હશે. આખા પહાડો કોતરી અને મૂર્તિઓ અંદર બનાવી. તમે જો અજંતા ઇલોરાની ગુફામાં જો કેટલી મૂર્તિઓ, ગણી ન શકો એટલી મૂર્તિઓ. તો શ્રદ્ધા વગર તો એવું કરે ને, શ્રદ્ધા હશે ત્યારે કર્યું હશે ને. પણ પછી શંકરાચાર્યએ જોયું કે મારા બધે વેદ ખોટા થઈ ગયા. તો વેદ ખોટા થઈ ગયા. વેદ ખોટા થશે તો આખી પૃથ્વી અધધ થઈ જશે. એટલે પછી શંકરાચાર્યએ પોતાનો સિદ્ધાંત લાવવા માટે આ પ્રતિપાદન કર્યું. આવતીકાલે શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ